કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર ઓએનજીસી થી 3 રસ્તા સર્કલથી ભરૂચી નાકા સુધી નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ આઇકોનિક રોડ ઉપર વોકવે, ડેકોરેટિવ પોલ, ટ્રી પ્લાન્ટેશન, ડસ્ટબિન અને બાકડાની સુવિધા ઊભી કરવામાં આવશે। હાલ આ રોડ ઉપર ઓએનજીસી થી 3 રસ્તા સર્કલ સુધી લાઇટના ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, પાલિકાના સભ્ય નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના કર્મચારી સાથે આઇકોનિક રોડની ચાલતી કામગીરીની મુલાકાત લીધી હતી। સાથે ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા। અંકલેશ્વર નગરમાં જે આઇકોનિક રોડની કામગીરી ચાલે છે તે કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ આઇકોનિક રોડમાં એક તો બોલાર્ડ આવશે, વોકવે બનશે, ડેકોરેટિવ પોલ ઊભો થશે, ટ્રી પ્લાન્ટેશન છે, ડસ્ટબિનની સુવિધા છે અને બેન્ચીસોની પણ સુવિધા છે। એટલે આ આઇકોનિક રોડનું જાત નિરીક્ષણ કર્યું અને જે તે જરૂરી થોડી ઘણી જે સૂચના હતી તે ક્ષતિ દૂર કરવા કોન્ટ્રાક્ટરશ્રીઓને બધાને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ રોડનું કામ પૂરું થાય એવી કોન્ટ્રાક્ટરને સૂચના આપી। જે લાઇટ અમે જે પોલ જે ઊભો કર્યો છે તેની આખી ડિઝાઇન જોઈ છે। ડિઝાઇન પોતે બધી રીતના મટીરિયલ્સને બધું જોયું છે અને અંકલેશ્વરની જનતાને ખૂબ જ સુંદર મજાનું આ નજરાનું મળશે એવી અમને આશા છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।